ઇનપુટ હોય. લેસન નંબર 20 MS વર્ડની મદદથી દસ્તાવેજ બનાવો, સંગ્રહ કરવો, ફોર્મેટિંગ કરવું અને પ્રિન્ટ કરવું. ક્રિએટિંગ, સેવિંગ એન્ડ ફોર્મેટિંગ એન્ડ પ્રિન્ટિંગ ડોક્યુમેન્ટ્સ યુઝિંગ MS વર્ડ. MS વર્ડમાં ડોક્યુમેન્ટને લગતી વિવિધ કામગીરી કરી શકાય છે. તેની મદદથી ખૂબ જ સરળતાથી નવો ડોક્યુમેન્ટ તૈયાર કરી શકાય છે, તેનો સંગ્રહ કરી શકાય, તૈયાર કરેલા ડોક્યુમેન્ટને ફરીથી શરૂ કરી શકાય, ડોક્યુમેન્ટ્સને બંધ કરી શકાય, ડોક્યુમેન્ટમાં ઇચ્છિત સુધારા વધારા કરી શકાય, માહિતીને એક સ્થાન પરથી અન્ય સ્થાન પર ખસેડી શકાય અને તેની નકલ કરી શકાય. ડોક્યુમેન્ટમાંથી કોઈ ચોક્કસ માહિતી શોધી શકાય અને તેના સ્થાને અન્ય કોઈ શબ્દ બદલી શકાય. ડોક્યુમેન્ટમાં લખાણને મનપસંદ સ્વરૂપનું ફોર્મેટિંગ કરી શકાય. ડોક્યુમેન્ટમાં પેરેગ્રાફનું ફોર્મેટિંગ કરી શકાય. ડોક્યુમેન્ટમાં લખાણનું સ્વરૂપ બદલવા પ્રકારની અનેક કામગીરી અહીં કરી શકાય છે. MS વર્ડમાં થઈ શકતી મુખ્ય બાબતો. નવો ડોક્યુમેન્ટ બનાવવો હોય તો એની 3 રીત છે. બરાબર, 3 રીતે આપણે ડોક્યુમેન્ટ ક્રિએટ કરી શકીએ છીએ. ઓફિસ બટન પર ક્લિક કરીને ન્યૂ વિકલ્પ પસંદ કરવો. ક્વિક એક્સેસ ટૂલબાર પર ઉપલબ્ધ ન્યૂ ટૂલ બટન પર ક્લિક કરવું. અને ત્રીજું છે કીબોર્ડમાંથી શોર્ટકટ કી Ctrl+N નો પ્રેસ કરીને. આ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ન્યૂ ડોક્યુમેન્ટ્સની વિન્ડો જોવા માટે અહીં જોવા મળતા વિવિધ ટેમ્પલેટમાંથી ડોક્યુમેન્ટનું ઈચ્છિત સ્વરૂપ આપણે પસંદ કરીને તેમાંથી નવો ડોક્યુમેન્ટ તૈયાર કરવા માટે બ્લેન્ક ડોક્યુમેન્ટ વિકલ્પ પર ક્લિક કરીને ક્રિએટ બટન પર ક્લિક કરતા નવો ડોક્યુમેન્ટ જોવા મળે છે. અહીં પૂર્વ નિર્ધારિત રીતે ડોક્યુમેન્ટનું નામ ડોક્યુમેન્ટ 1 જોવા મળે છે. ડોક્યુમેન્ટનો સંગ્રહ કરવો એટલે કે સેવ કરવો. MS વર્ડમાં તૈયાર કરેલા ડોક્યુમેન્ટને પાછું સંગ્રહ કરવા માટે કોઈ પણ એક રીતનો ઉપયોગ કરીએ. નીચે દર્શાવેલી કોઈ પણ રીતમાંથી એમાં પહેલું છે ઓફિસ બટન પર ક્લિક કરીને સેવ વિકલ્પ પસંદ કરવું. ક્વિક એક્સેસ ટૂલબાર પર ઉપલબ્ધ સેવનું ટૂલ બટન પર ક્લિક કરવાથી. ત્રીજું છે કીબોર્ડમાંથી શોર્ટકટ કી Ctrl+S પ્રેસ કરવાથી પણ સેવ થઈ શકે છે. આ સાથે જ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડોક્યુમેન્ટનો સંગ્રહ કરવા માટે સેવ એઝની વિન્ડો જોવા મળે છે. તેમાં ફાઇલ નેમ હેઠળ ફાઇલનું નામ ટાઈપ કરી સેવ બટન પર ક્લિક કર્યો. અહીં ખાસ ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે કે ફાઇલનું એક્સટેન્શન .doc અથવા .docx હોય છે. તૈયાર કરેલા ડોક્યુમેન્ટને ઓપન કરવા માટે. MS વર્ડમાં તૈયાર કરેલા ડોક્યુમેન્ટને શરૂ કરવા માટે નીચે પૈકી કોઈ પણ એક રીતનો ઉપયોગ થાય છે. ઓફિસ બટન પર ક્લિક કરીને ઓપન વિકલ્પ પસંદ કરવો. ક્વિક એક્સેસ ટૂલબાર પર ઉપલબ્ધ ઓપન ટૂલ બટન પર ક્લિક કરવો અથવા Ctrl+O પ્રેસ કરીને પણ ઓપન કરી શકાય છે. આ સાથે જ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઓપનની વિન્ડો જોવા મળે છે. તેમાં જે ડોક્યુમેન્ટને શરૂ કરવું હોય તેના પર ક્લિક કરી ઓપન બટન પર ક્લિક કરતા તે ડોક્યુમેન્ટ શરૂ થાય છે. ડોક્યુમેન્ટ બંધ કરવું. MS વર્ડમાં તૈયાર કરેલા ડોક્યુમેન્ટને બંધ કરવા માટે નીચે પૈકી કોઈ પણ એક રીતનો ઉપયોગ કરી શકાય છે. ઓફિસ બટન પર ક્લિક કરી ક્લોઝ વિકલ્પ પસંદ કરવો. કીબોર્ડમાંથી શોર્ટકટ કી Ctrl+W પ્રેસ કરો. આથી હાલમાં ઓપન ડોક્યુમેન્ટ બંધ થઈ જાય છે. જો કે ડોક્યુમેન્ટને બંધ કરતા અગાઉ આપણને પૂછે છે કે તમે આ ડોક્યુમેન્ટને સેવ કરવા માંગો છો. જો આ પ્રકારનો ડાયલોગ બોક્સ જોવા મળે છે જેમાં ફાઇલનો સંગ્રહ કરવા માટે પૂછવામાં આવે છે, જેમાં યસ બટન પર ક્લિક કરતા ડોક્યુમેન્ટનો સંગ્રહ કરીને ડોક્યુમેન્ટને બંધ કરવામાં આવે છે. નો બટન પર ક્લિક કરતા ડોક્યુમેન્ટનો સંગ્રહ કર્યા વિના જ ડોક્યુમેન્ટને બંધ કરવામાં આવે છે. જ્યારે કેન્સલ બટન પર ક્લિક કરતા ડોક્યુમેન્ટમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા વિના અગાઉની સ્ક્રીન દર્શાવવામાં આવે છે. ડોક્યુમેન્ટમાં સુધારા વધારા કરવા માટે એડિટિંગ ઇન ધ ડોક્યુમેન્ટ. MS વર્ડમાં ઝબકતા કર્સર આઈ પરથી લખાણ ટાઈપ કરતા ત્યાં લખાણ ઉમેરાય છે. કીબોર્ડમાં રહેલી વિવિધ પ્રકારની કીઝનો જ ઉપયોગ કરીને માહિતી ટાઈપ કરી શકાય છે. MS વર્ડમાં તૈયાર કરેલા ડોક્યુમેન્ટમાં માહિતી ઉમેરવા અને તેમાં ઇચ્છિત સુધારા વધારા કરવા માટે નીચે આપેલી રીતનો ઉપયોગ થાય છે. કેપ્સ લોક કી ચાલુ રાખીને આલ્ફાબેટ અક્ષરો ટાઈપ કરતા લખાણ કેપિટલ અક્ષરોમાં ટાઈપ થાય છે, જ્યારે કેપ્સ લોક કી બંધ રાખીને ટાઈપ કરતા લખાણ સ્મોલ અક્ષરોમાં ટાઈપ થાય છે. કેપ્સ લોક કી બંધ રાખીને શિફ્ટ કી સાથે કોઈ આલ્ફાબેટ ટાઈપ કરતા તે અક્ષર કેપિટલ સ્વરૂપમાં થાય છે. કીબોર્ડમાં વિવિધ કામગીરી માટે નીચે આપેલી કીનો ઉપયોગ થાય છે. ટેબ કર્સરને 0.5 ઇંચ જમણી બાજુ ખાલી જગ્યા સાથે ખસેડવા માટે. સ્પેસ બાર કર્સરના સ્થાનથી એક અક્ષર ખાલી જગ્યા છોડવા માટે. એન્ટર કર્સરના સ્થાનથી નીચેની તરફ આવવા માટે કે નવો પેરેગ્રાફ તૈયાર કરવા માટે. ઇન્સર્ટ કર્સરના સ્થાનથી લખાણ ઉમેરવા માટે. ડિલીટ પસંદ કરેલા લખાણને ભૂંસી નાખવા માટે. હોમ લાઇનની શરૂઆત પર કર્સરને લાવવા માટે. એન્ડ લાઇનના અંત પર કર્સરને લાવવા માટે. પેજ અપ પેજની શરૂઆત પર કર્સરને લાવવા માટે. પેજ ડાઉન પેજના અંત પર કર્સરને લાવવા માટે. બેકસ્પેસ કર્સરના સ્થાનથી ડાબી બાજુના અક્ષરોને ભૂંસી નાખવા માટે. કીબોર્ડમાં નીચે આપેલી વિવિધ એરો કીનો ઉપયોગ કરીને ઇચ્છિત સ્થાન પર જઈને મનપસંદ સુધારા વધારા કરી શકાય છે. અપ એરો કી
એક લીટી ઉપર જવા માટે, ડાઉન એરો કર્સરના સ્થાનથી એક લીટી નીચે જવા માટે, લેફ્ટ એરો કર્સરના સ્થાનથી એક અક્ષર ડાબી બાજુ જવા માટે અને રાઈટ એરો કર્સરના સ્થાનથી એક અક્ષર જમણી બાજુ જવા માટે. ડોક્યુમેન્ટમાં વિવિધ પ્રકારની માહિતીને પસંદ કરવા માટે નીચે આપેલા વિકલ્પનો ઉપયોગ થાય છે. શબ્દને આપણે પસંદ કરવું હોય તો માઉસ વડે ડબલ ક્લિક, પેરેગ્રાફને પસંદ કરવું હોય તો માઉસ વડે ટ્રિપલ ક્લિક, અમુક શબ્દ શિફ્ટ કી સાથે ઇચ્છિત એરો કી, સંપૂર્ણ ડોક્યુમેન્ટ શોર્ટકટ કી છે કંટ્રોલ એ, ડાબી તરફનું લખાણ શિફ્ટ સાથે લેફ્ટ એરો કી, જમણી તરફનું લખાણ શિફ્ટ રાઈટ એરો કી, ઉપરની તરફનું લખાણ તો શિફ્ટ કી સાથે અપ એરો કી અને નીચે તરફનું લખાણ શિફ્ટ કી સાથે ડાઉન એરો કી. કર્સરના સ્થાનથી લાઇનની શરૂઆતનું લખાણ શિફ્ટ સાથે હોમ કી અને કર્સરના સ્થાનથી લાઇનના અંત સુધીનું લખાણ તો શિફ્ટ સાથે એન્ડ કી. માહિતીને એક સ્થાન પરથી અન્ય સ્થાન પર ખસેડવી એટલે કે કટ પેસ્ટ. MS વર્ડમાં માહિતીને એક સ્થાન પરથી અન્ય સ્થાન પર ખસેડવા માટે કટ પેસ્ટ સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે. આ માટે જે તે લખાણને પસંદ કરી હોમ ટેબ હેઠળ ક્લિપબોર્ડ ગ્રુપમાં આપેલ કટ બટન પર ક્લિક કરો અથવા કટ માટેની શોર્ટકટ કી Ctrl+X પ્રેસ કરી જ્યાં લખાણને ખસેડવું હોય ત્યાં કર્સર રાખી હોમ ટેબ હેઠળ ક્લિપબોર્ડ ગ્રુપ આપેલ પેસ્ટ બટન પર ક્લિક કરો અથવા પેસ્ટ માટેની શોર્ટકટ કી Ctrl+V પ્રેસ કરો. માહિતીની એક સ્થાન પરથી અન્ય સ્થાન પર નકલ કરી કોપી પેસ્ટ. MS વર્ડમાં માહિતીને એક સ્થાન પરથી અન્ય સ્થાન પર નકલ કરવા માટે કોપી પેસ્ટ સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે. આ માટે જે માહિતીની એક સ્થાન પરથી અન્ય સ્થાન પર નકલ કરવાની છે તેને પસંદ કરી હોમ ટેબ હેઠળ ક્લિપબોર્ડ ગ્રુપમાં આપેલ કોપી બટન પર ક્લિક કરો અથવા કોપી માટેની શોર્ટકટ કી Ctrl+C પ્રેસ કરી જ્યાં લખાણની નકલ મેળવવી હોય ત્યાં કર્સર રાખી હોમ ટેબ હેઠળ ક્લિપબોર્ડ ગ્રુપમાં આપેલ પેસ્ટ બટન પર ક્લિક કરો. પેસ્ટ માટેની શોર્ટકટ કી Ctrl+V પ્રેસ કરો. ડોક્યુમેન્ટમાંથી કોઈ ચોક્કસ માહિતી શોધવી. MS વર્ડ ડોક્યુમેન્ટમાંથી કોઈ ચોક્કસ માહિતીને શોધવા માટે ફાઇન્ડ સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે. ડોક્યુમેન્ટમાંથી ચોક્કસ પ્રકારની માહિતી શોધવા માટે હોમ ટેબ હેઠળ એડિટિંગ ગ્રુપમાં જોવા મળતા ફાઇન્ડ વિકલ્પ પર ક્લિક કરો અથવા ફાઇન્ડ માટેની શોર્ટકટ કી Ctrl+F પ્રેસ કરતા આકૃતિમાં દર્શાવ્યા મુજબ ફાઇન્ડ એન્ડ રિપ્લેસની વિન્ડો જોવા મળે છે. અહીં ફાઇન્ડ વોટ હેઠળ જે માહિતી શોધવી હોય તે ટાઈપ કરી ફાઇન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરો. ડોક્યુમેન્ટમાં કોઈ શબ્દના સ્થાને અન્ય શબ્દ બદલવો હોય તો MS વર્ડ ડોક્યુમેન્ટમાં કોઈ શબ્દના સ્થાને અન્ય શબ્દ બદલવા માટે રિપ્લેસ સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે. ડોક્યુમેન્ટમાં કોઈ શબ્દના સ્થાને અન્ય શબ્દ બદલવા માટે હોમ ટેબ હેઠળ એડિટિંગ ગ્રુપમાં જોવા મળતા રિપ્લેસ વિકલ્પ પર ક્લિક કરો અથવા રિપ્લેસ માટેની શોર્ટકટ કી Ctrl+H પ્રેસ કરતા આકૃતિમાં દર્શાવ્યા મુજબ ફાઇન્ડ એન્ડ રિપ્લેસની વિન્ડો જોવા મળે છે. અહીં ફાઇન્ડ વોટ હેઠળ જે શબ્દને બદલવો હોય તે ટાઈપ કરો અને રિપ્લેસ વિથ હેઠળ જે શબ્દ સાથે તેને બદલવો હોય તે ટાઈપ કરી રિપ્લેસ અથવા રિપ્લેસ ઓલ બટન પર ક્લિક કરો. ડોક્યુમેન્ટમાં લખાણને ફોર્મેટિંગ કરવા. MS વર્ડ ડોક્યુમેન્ટમાં લખાણને આકર્ષક સ્વરૂપમાં દર્શાવવા માટે તેને હોમ ટેબ હેઠળ ઉપલબ્ધ ફોન્ટ ગ્રુપના વિવિધ વિકલ્પોનો ઉપયોગ કરવામાં આવે છે. ડોક્યુમેન્ટમાં રહેલા લખાણને ફોર્મેટ કરવા માટેના વિવિધ વિકલ્પો અને તેનો ઉપયોગ નીચે મુજબ છે. ફોન્ટનો પ્રકાર બદલવા માટે ફોન્ટ સાઇઝ ફોન્ટની સાઇઝ વધારવા ઘટાડવા, ગ્રો ફોન્ટ ફોન્ટની સાઇઝ વધારવા, શ્રિંક ફોન્ટ ફોન્ટની સાઇઝ ઘટાડવા, ક્લિયર ફોર્મેટિંગની અસરને દૂર કરવા, બોલ્ડ લખાણને ઘાટું કરવા, ઇટાલિક લખાણને ત્રાંસું કરવા, અંડરલાઇન લખાણની નીચે લીટી કરવા, સ્ટ્રાઇક થ્રુ લખાણની વચ્ચે લીટી દર્શાવવા, સબસ્ક્રિપ્ટ લખાણને સહેજ નીચેની તરફ દર્શાવવા માટે, સુપરસ્ક્રિપ્ટ લખાણને સહેજ ઉપરની તરફ દર્શાવવા માટે, ચેન્જ કેસ લખાણને વિવિધ સ્વરૂપે દર્શાવવા માટે, ટેક્સ્ટ હાઇલાઇટ કલર લખાણને હાઇલાઇટ કરીને દર્શાવવા, ફોન્ટ કલર લખાણને રંગ બદલવા. MS વર્ડમાં હોમ ટેબ હેઠળ ફોન્ટ ગ્રુપમાં નીચેના ભાગમાં જમણી તરફ રહેલા એરો કી પર ક્લિક કરતા અથવા Ctrl+D પ્રેસ કરતા આકૃતિમાં દર્શાવ્યા મુજબ ફોન્ટની વિન્ડો જોવા મળે છે. ફોન્ટની વિન્ડોમાં ફોન્ટ ટેબ હેઠળ લખાણને આકર્ષક રીતે તૈયાર કરવા માટે ફોર્મેટિંગને લગતા વિકલ્પો જોવા મળે છે. આ ફિગર પ્રમાણે લેટિન ટેક્સ્ટ, કોમ્પ્લેક્સ સ્ક્રિપ્ટ, ઓલ્ડ ટેક્સ્ટ વગેરે ઇફેક્ટ જોવા મળે છે. ડોક્યુમેન્ટમાં પેરેગ્રાફનું ફોર્મેટિંગ કરવું. MS વર્ડ ડોક્યુમેન્ટમાં પેરેગ્રાફને આકર્ષક સ્વરૂપમાં દર્શાવવા માટે તેને હોમ ટેબ હેઠળ ઉપલબ્ધ પેરેગ્રાફ ગ્રુપના વિવિધ વિકલ્પોનો ઉપયોગ કરવામાં આવે છે. ડોક્યુમેન્ટમાં પેરેગ્રાફ ફોર્મેટ કરવા માટે નીચેના વિકલ્પો જોઈ લઈએ આપણે. બુલેટ્સનો ઉપયોગ બુલેટ્સ વર્ગની યાદી તૈયાર કરવા માટે, નંબરિંગનો ઉપયોગ નંબર્સ વર્ગની યાદી તૈયાર કરવા માટે, મલ્ટી લેવલ લિસ્ટનો ઉપયોગ મલ્ટી લેવલ પ્રકારની યાદી તૈયાર કરવા માટે,
ડિક્રીઝ ઇન્ડેન્ટ પેરેગ્રાફનું ઇન્ડેન્ટેશન ઘટાડવા માટે, ઇન્ક્રીઝ ઇન્ડેન્ટેશન પેરેગ્રાફનું ઇન્ડેન્ટેશન વધારવા માટે, શોર્ટ પેરેગ્રાફના લખાણને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે, અલાઇન ટેક્સ્ટ લાઇન પેરેગ્રાફના લખાણને ડાબી તરફ ગોઠવવા માટે, સેન્ટર લખાણને વચ્ચેની તરફ, એલાઇન ટેક્સ્ટ લાઇન પેરેગ્રાફના લખાણને જમણી તરફ ગોઠવવા માટે, જસ્ટિફાય પેરેગ્રાફના લખાણને બંને તરફથી એકસરખું ગોઠવવા માટે, લાઇન સ્પેસિંગ લાઇન વચ્ચેની જગ્યા ઘટાડવા કે વધારવા માટે, શેડિંગ રંગની અસર આપવા માટે, બોર્ડર પેરેગ્રાફને ફરતે બોર્ડર આપવા માટે. MS વર્ડમાં હોમ ટેબ હેઠળ પેરેગ્રાફ ગ્રુપમાં નીચેના ભાગમાં જમણી તરફ રહેલા એરો કી પર ક્લિક કરતા પેરેગ્રાફની વિન્ડો જોવા મળે છે. પેરેગ્રાફની વિન્ડોમાં ઇન્ડેન્ટ અને સ્પેસિંગ ટેબ હેઠળ પેરેગ્રાફને ઇન્ડેન્ટેશન અને લાઇન વચ્ચેની જગ્યા નક્કી કરવાના લગતા વિકલ્પો જોવા મળે છે, જ્યારે લાઇન એન્ડ પેજ બ્રેક્સ હેઠળ લાઇન અને પેજ બ્રેકને લગતા વિકલ્પો જોવા મળે છે. ડોક્યુમેન્ટમાં લખાણનું સ્વરૂપ બદલવું. MS વર્ડ ડોક્યુમેન્ટમાં લખાણના સ્વરૂપને બદલવા માટે ચેન્જ કેસનો સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે. ડોક્યુમેન્ટમાં લખાણના સ્વરૂપને બદલવા માટે આકૃતિમાં દર્શાવ્યા મુજબ હોમ ટેબ હેઠળ ફોન્ટ ગ્રુપના ચેન્જ કેસ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં ચેન્જ કેસ હેઠળ વિવિધ વિકલ્પો અને તેનો ઉપયોગ અને ઉદાહરણો નીચે મુજબ છે. સેન્ટેન્સ કેસ એ શું કરે છે તો વાક્યના પ્રથમ અક્ષરને કેપિટલ અને અન્ય લખાણને સ્મોલ દર્શાવે છે. લોઅર કેસ લખાણને સ્મોલ આલ્ફાબેટ સ્વરૂપે દર્શાવે છે. અપર કેસ લખાણને કેપિટલ આલ્ફાબેટ સ્વરૂપે. કેપિટલાઇઝ ઈચ વર્ડ એમાં દરેક વર્ડનો ફર્સ્ટ કેરેક્ટર કેપિટલ હોય છે. ટોગલ કેસ તો જે સ્મોલ હશે એને કેપિટલમાં અને કેપિટલ હશે એને સ્મોલમાં કન્વર્ટ કરે છે. તો આ સાથે આપણો લેસન નંબર 20